એ માએ અમારે જે આંગણા જોવા નતા અહીંયા માંગવા જવું પડ્યું. એ કર્મનો પૂર્વજોનું તોય અમારે હાથ કરવું પડ્યું. માવતર હોય ને એને છોકરાઓને ઉપાધિ હોય એમ કે ભાઈ આ છોકરા હાટું રાખ્યો છે, પોતે નથી જલસા કરતા. અધર્મ અધર્મ વિચાર માંથી માતું મેલાવજે, કોઈ અધર્મ અધર્મ વિચાર માતું મેલાવજે. દુઃખનું સુખ કરવા લઈ આવજે. પણ આમાં ઘણા ભજનો ઘણા શ્રદ્ધાંજલિના બધા છે. તમે એનો કોઈ બાળકોનગર સવાર સુધી આપણે ગાઈ રાખીએ, પણ માં તો માં છે ભાઈ, બીજા વગરના માં છે. એ તારા પારવના છાયા જેવો બીજો મળશે તારા પાલવના છાયા જેવો બીજો મળશે નહીં છાયો. કાઢરે લગાવે કાલ જશો જાયા ને મારી જન્મની દિનારી અમલ તારી આવે. 100 વર્ષની જીવનભાઈ કીધું માં હોય, 25 વર્ષનો દીકરો હોય, 25 વર્ષના 5 વર્ષનો દીકરો માટે, પણ માં બેઠી હતી ને રાઠોડપુરીના આંગણે એટલે એને એમ હુકમ એમ થતો હતો કે મારી માને મારે પૂછવું પડે. જીવનભાઈ ઘણા બધા આપણી સંસ્કૃતિમાં એવું આપ્યું છે કે માને એમ થતું કે ભાઈ મારા દીકરાઓ મારી વાડી લીલી, પણ એની મમતા નથી મુકાતી. માયા રે માયા માને માયા વર્ગી હતી, કારણ કે છોકરાઓની માયા વર્ગી હતી. માયા રે વર્ગી માયા જવાને તળે. પણ એક સરસ મજાની જીવનભાઈ મને યાદ કરાવી માની, તો એ રચના એક ગાય પછી આપણે સાથે મળીને રામધૂન કરશું, રામનું નામ લેશું, પછી શિવજીને ઘણા કરવાના છે. એટલે પણ